જય ભીમ. બરાબર. આજે આપણે એવા મહાપુરુષની વાત કરવી છે કે જેને શિક્ષણ ઉપર ખૂબ ભાર આપ્યો છે, જેનું જીવન જ એક શીખવામાં આખું જીવન વિતાવી દીધું અને ભારતને ખૂબ મોટું ગર્વ અપાયું. એવા મહામાનવનો આવતીકાલે એની નિર્વાણ તિથિ છે. એની તિથિ છે એટલે આજે હું તમને એના જીવન વિશે વાત કરીશ. ખૂબ સરસ મજાનો પ્રસંગ છે, તમે ધ્યાનથી સાંભળજો. તમે ખૂબ સરસ રીતે ભણી રહ્યા છો જય ભીમ ક્લાસીસમાં. સારું એવું સરસ મજાની એક્ઝામો આ તે બધું આપી અને ખૂબ ધ્યાન આપો છો. તમે પણ ભારતનું ભવિષ્ય છો, કેમ કે શિક્ષણ વગર આ જગતમાં કોઈનો ઉદ્ધાર છે નહીં. આફ્રિકાના ગાંધી કહેવાય જેને, નેશનલ મંડેલા, એના આફ્રિકાના પ્રમુખ, એમણે એવું કીધું હતું કે એજ્યુકેશન ઇઝ પાવરફુલ વેપન્સ. શિક્ષણ છે ને એ બહુ તાકાતવાળું હથિયાર છે. એજ્યુકેશન ઇઝ ધ પાવરફુલ વેપન યુ કેન યુઝ ટુ ચેન્જ ધ વર્લ્ડ. જો તમે એનો ઉપયોગ કરશો ને તો ચેન્જ ધ વર્લ્ડ એટલે તમે આખી દુનિયાને બદલી નાખશો. એટલે એમણે સરસ મજાનું વાક્ય આપ્યું કે એજ્યુકેશન ઇઝ અ પાવરફુલ વેપન યુ કેન યુઝ ટુ ચેન્જ ધ વર્લ્ડ. જો તમે એનો ઉપયોગ કરશો તો તમે આખા જગતને બદલી નાખશો. તો હું તમને એક સરસ મજાની, જેનું કાલે નિર્વાણ તિથિ છે, એના વિશે સરસ મજાની વાત કહીશ કે તમિલનાડુ, કયું રાજ્ય આપણું દક્ષિણમાં આવેલું છેલ્લું રાજ્ય તમિલનાડુની અંદર એક સ્કૂલમાં, નાનું ગામડાનું, અને પહેલાના સમયમાં તો કેવું, આજથી 50-90 વર્ષ થઈ ગયાની વાત કરી, 80 વર્ષ, એ સમયે સ્કૂલની અંદર નાની એવા બધા છોકરાઓ બધા ભણતા હતા. બાળકો બધા નાના પ્રાથમિક શાળામાં ભણવા આવે, સરકારી શાળામાં. એક વિદ્યાર્થી આવે અને છેલ્લી બેન્ચે છેલ્લે બેસે, બિલકુલ બારી પાસે, અને સર ભણાવે અને પેલો છોકરો પાછળ બેઠો હોય ને બારી પાછળ જોયા જ કરે. સર એને ભણાવે અને બીજા છોકરાઓનું બધાનું અભ્યાસમાં ધ્યાન હોય અને પેલો છોકરો બારીની પાછળ જ જોયા. એટલે સર એમ કહે કે ભણવામાં ધ્યાન રાખો, કોન્સન્ટ્રેશન રાખો. કોન્સન્ટ્રેશન જેટલી તમારી એકાગ્રતા હશે એટલું તમને યાદ રહે. તું બારી પાછળ શું જોયા કરે છે? એ સારું ચલો હવે નહીં. બાળક તમારી જેવડો, એ બાળક ત્યારે એની ઉંમર માત્ર 13 વર્ષની હતી. 13 વર્ષનું બાળક, 5મું 6ઠું ભણતો. હવે એ સર ભણાવે ને પાછો જોયા જ કરે. સર ત્યાં તો પાછલી બારીએ બેસે અને પાછો તું જોયા જ કરે. એટલે પછી થોડીક વાર થઈ, એટલે પછી એનું કેવું હતું, વિમાન નીકળે ને એટલે એને જોવાનું ઈચ્છા થાય જ. પછી સરે તો બહુ કીધું કે નહીં જોવાનું, વિમાન નીકળ્યું અને એનીથી રેવાયું. ના, સર ના પાડે છે ને જોવું જ નથી. પણ જેવું વિમાન બારી પાસેથી નીકળ્યું એટલે પાછો આમ જોયું. એટલે સરે બોલાવ્યો, આમાં કેટલી વખત ના પાડું છું કે પાછું ફરી નહીં જોવાનું, તો કેમ બારીની પાછળ જોયા જ કરે છે. એટલે એ છોકરાએ કીધું કે સર, હું નાના એવા ગામમાંથી આવું છું. હું બિલકુલ નાના એવા ગામમાંથી આવું છું અને મેં કોઈ દી વિમાન નથી જોયું અને મને વિમાન જોવું છે ને બહુ ગમે છે, એટલે મારે વિમાન જોવું છે. એટલે સરે એવું કીધું કે કાંઈ વાંધો નહીં, તું છે ને કાલે સ્કૂલ છૂટે ને એટલે તું અહીંયા આવજે. એટલે છોકરાને એમ થયું કે હાલો સ્કૂલ છૂટે, હું ઘડી પાછું વળીને જોતો હતો ને એટલે સર કદાચ મને બોલશે. એટલે સાંજે ગયો, સ્કૂલ છૂટી, બધા છોકરાઓ ઘરે જતા રહ્યા. બીજે દિવસે સાંજે એ સર પાસે ગયો કે હા સાહેબજી, તમે મને બોલાયો તો કે હા તાર વિમાન જોવું છે? કે હા, મેં કોઈ દી નહીં જોતું, કે મારું નાના એવા ગામડામાં વિમાન નીકળે નહીં, અને નીકળે તો એટલા બધા ઊંચા હોય ને કે દેખાય નહીં. મને વિમાન જોવાનો બહુ શોખ છે. એટલે સર કે ચલ માર સાથે. અને સર તો છે ને એના નજીકના એરપોર્ટ ઉપર લઈ ગયા. નજીકના એરપોર્ટ ઉપર એ છોકરાને લઈ ગયા, 13 વર્ષના બાળકને, અને ત્યાં જઈ અને એને એરોડ્રામમાં લઈ ગયા અને એની જેટલી સિસ્ટમ હતી ને બધી બતાવી કે જો બેટા, અહીંથી ટિકિટ કલેક્ટ થાય છે, અહીંથી આપણે એનાઉન્સમેન્ટ થાય છે, પછી આ રહ્યું ને અહીંથી ચેકિંગ થાય છે, સિક્યોરિટીને આખું ફોલો કરવાનો હોય, આ બધું ચેકિંગ થાય છે. પછી અહીંયા તો આવે એટલે આ રીતે પાસપોર્ટ ઇસ્યુ થાય છે. આ બધું જ બાળકને બતાવે છે. પછી ત્યાંથી ચલ બેટા,
એવડો 13 વર્ષના છોકરાને સર આંગળી પકડી કે બારીની પાછળ જોયા જ કરે કે આ સર ભણશે નહીં. પછી એને આંગળી પકડી અને એને એરોડ્રામ ઉપર ત્યાં લઈ ગયા અંદર રનવે ઉપર. એટલે ત્યાં રનવે ઉપર જાય અને એ છોકરાને પછી કહે છે કે જો બેટા વિમાન આવે એને શું કહેવાય? લેન્ડિંગ કહેવાય. જો આ વિમાન લેન્ડિંગ થયું પછી વિમાન ઉપડે એટલે શું કે જો બેટા વિમાન ટેક ઓફ થયું. વિમાન ઉપડે એને શું કહેવાય? ટેક ઓફ. જો બેટા આ વિમાન ટેક ઓફ થયું, આ વિમાન લેન્ડિંગ થયું એટલે બે આવે એટલે લેન્ડિંગ કહેવાય, ઉપડે એટલે આવું બધું એને સમજાવે. જો વિમાન આવું હોય, વિમાનમાં આટલા પેસેન્જર્સ હોય, એના રૂલ્સ આ રીતનું હોય, આટલું એનું વેચ લઈ જવાનું હોય, આવું બધું 13 વર્ષના છોકરાને બધું ડાયરેક્ટ લાઈવ બતાવે છે. એમાં એક વિમાન આવીને ઊભું રહ્યું અને છોકરાને બહુ ઈચ્છા હતી વિમાન જોવાની. એને તો બધું કઈ યાદ નહીં. અને વિમાન આવ્યું ને દોડી અને આમ બે હાથે વિમાનને દબાવ્યું. આમ કેટલા વર્ષોથી મારું સપનું હતું કે મારું વિમાન જોવું, અને આજ તો મેં એને હું સ્પર્શ કર્યો, હું રૂબરૂ અડી ગયો. એટલે એને વિમાનને અડ્યો ને અને પછી દોડી અને એના સાહેબના આમ પગમાં આવીને પગે લાગે કે સાહેબ મારું વિમાન જોવાનું સપનું તમે પૂરું કર્યું. એના સાહેબને શું કરે? પગે લાગે કે સાહેબજી મારું વિમાન જોવાનું તમે સપનું પૂરું કર્યું, પણ હું તમને વચન આપું છું. 13 વર્ષનો છોકરો, હું તમને વચન આપું છું કે હું ગુરુ દક્ષિણામાં મોટો થઈ અને હું પોતે વિમાન ઉડાડીશ. એને સરે એને વિમાન બતાવ્યું. એટલે છોકરાએ એવું કીધું કે હું મોટો થઈ અને હું ગુરુ દક્ષિણામાં વિમાન ઉડાડીશ. અને પછી એ છોકરો મોટો થયો, ગણીને ખૂબ આગળ વધ્યો. અને એ છોકરો મોટો થઈને બીજું કોઈ નહીં, પણ એ છોકરો મોટો થયો અને મોટો થઈ અને એ કોણ બન્યું? ભારત રત્ન, જેને એવોર્ડ મળ્યો છે. કોને? અબ્દુલ કલામ. એ મોટા થઈને એને વિમાન નો ઉડાડ્યું, મિસાઇલો ઉડાડી. એને મિસાઇલો ઉડાડી. જે બાળકે એમ કીધું હતું કે હું મોટો થઈને વિમાન ઉડાડીશ, હું મોટો થઈને વિમાન ઉડાડીશ, એ જ બાળકે મોટો થઈને મિસાઇલો ઉડાડી. એ ભારત રત્ન એપીજે ડોક્ટર અબ્દુલ કલામ, જેનો આવતીકાલે મૃત્યુ તિથિ છે, મરણ તિથિ છે, નિર્વાણ તિથિ છે. એ 2015માં હમણાં જ હજી શ્રીલંકાની અંદર એમનું અવસાન થયું. અને એને ભારતને પોખરણમાં અણુ ધડાકામાં પણ સાથે હતા અને મિસાઇલો મેન કહેવાના. અને ભારતના જે વિજ્ઞાનની જે સૌથી મોટી શોધો હતી ને એમાં એનો સૌથી મોટો ફાળો છે. એ બાળકનું નામ એપીજે અબ્દુલ કલામ હતું. અને એની નિર્વાણ તિથિ છે, તો આપણે એની યાદમાં 2 મિનિટ મૌન પાડીશું.